આપણે જે એનાલિટિકલ ફંક્શનની ડેફિનેશન કરી ગયા એમાં શું હતું કે એમાં કોચી રીમાન કન્ડિશન્સ છે એ સેટિસ્ફાઈ કરવાની હતી. તો આપણે હવે આ ક્વેશ્ચન છે કે એક્સપ્લેન કોચી રીમાન કન્ડિશન્સ ઇન કાર્ટેશિયન ફોર્મ. ઇન કાર્ટેશિયન ફોર્મ આ બે ફોર્મમાં આવે છે, ઇન પોલર ફોર્મ એન્ડ કાર્ટેશિયન ફોર્મ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું કાર્ટેશિયન ફોર્મ. હવે આ જે આપણે ડેફિનેશન હતી એ જ આપણું સ્ટેટમેન્ટ છે કે ઇફ w ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ ઇક્વલ યુ એક્સ વાય પ્લસ આઈ વી એક્સ વાય ઇઝ એનાલિટિક ઇન એ ડોમેન. એન્ડ ધેટ મીન્સ એનાલિટિક એટલે હવે એના માટેની જ આ બે કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન શું છે કે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય એન્ડ સેકન્ડ ઇઝ ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. એટલે જે w ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ આપણને જે ફંક્શન આપેલું છે એમાં એ ડોમેન એટલે આ જે ફંક્શન છે ઝેડ ફંક્શન એ દરેક પોઈન્ટ પાસે ડેરિવેટિવ એનું પોસિબલ હોય, એટલે કે એ ડિફરન્શિયેબલ છે. અને એની આજુબાજુના પોઈન્ટ માટે જોઈએ તો એના દરેક પોઈન્ટ માટે એ ડોમેનની અંદરના દરેક પોઈન્ટ પર એ ડેરિવેશન એનું આપણને મળે. અને એના માટેની આ બે નેસેસરી કન્ડિશન છે. જો આ બે નેસેસરી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થાય તો જ આ ફંક્શન છે એ એનાલિટિકલ ફંક્શન કહેવાય. અને આ જે બે કન્ડિશન્સ છે એ કોચી અને રીમાન, કોચી રીમાન છે એ મેથેમેટિશિયન છે, એણે આ ડિફાઇન કરેલી છે. એટલે આ ધીસ ઇક્વેશન્સ આર કોલ્ડ કોચી રીમાન કન્ડિશન્સ. હવે આ તો સ્ટેટમેન્ટ થયું. હવે આપણે આગળ ઉપર એનું પ્રૂફ લેશું અને આ બે આપણી કન્ડિશન્સ છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો આપણે આગળ લેતા જઈએ. હવે આપણે પ્રૂફ લઈએ એનું. તો પ્રૂફમાં જો વી હેવ એ કોમ્પ્લેક્સ ફંક્શન એફ ઓફ ઝેડ સચ ધેટ એફ ઓફ ઝેડ ઇક્વલ યુ એક્સ વાય પ્લસ આઈ વી એક્સ વાય. આ આપણે સ્ટેટમેન્ટમાં પણ લીધેલું છે કે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ યુ એક્સ વાય પ્લસ આઈ વી એક્સ વાય, વેર યુ એક્સ વાય એન્ડ આઈ વી એક્સ વાય આર રિયલ ફંક્શન્સ ઓફ રિયલ વેરિયેબલ એક્સ એન્ડ વાય. મીન્સ યુ અને વી છે એ એક્સ અને વાયના રિયલ વેરિયેબલ્સ છે. લેટ અસ કન્સિડર ધ ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા એક્સ એન્ડ ડેલ્ટા વાય ઓફ ધી વેરિયેબલ એક્સ એન્ડ વાય. હવે જુઓ આપણે એક્સ અને વાય જે વેરિયેબલ્સ છે રિયલ વેરિયેબલ એમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય જેટલું ઇન્ક્રીમેન્ટ લેવાનું છે. ઇન્ક્રીમેન્ટ એટલે એટલો વધારો કરવાનો છે. હવે આપણું ફંક્શન કયું છે તો કે ફંક્શન આપણું છે ઝેડ એફ ઓફ ઝેડ, પણ એમાં ઝેડની વેલ્યુ કઈ છે એક્સ પ્લસ આઈ વાય. ધેરફોર ડેલ્ટા ઝેડ આપણું થઈ જશે ડેલ્ટા એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય. તો હવે આપણે સ્ટેટમેન્ટમાં w ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ હતું તો ડેલ્ટા w ઇક્વલ ટુ ડેલ્ટા એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ શું થાય, ડેલ્ટા લગાડીએ છીએ એટલે એફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ. ડેલ્ટા ઝેડ જેટલું ઇન્ક્રીમેન્ટ છે એટલે એફ ઓફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઓફ ઝેડ. એટલે એફ ઓફ કે ઝેડ શું છે તો કે લેટ એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક એટ એ પોઈન્ટ ઝેડ. એનાલિટિક હોય એટલે એનું ડિફરન્શિએશન થઈ શકે. એન્ડ હેન્સ બાય ધ ડેફિનેશન ઓફ એટલે લિમિટની ડેફિનેશન અહીંયા આપણે લેવાની છે કે એફ ડેશ ઝેડ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ઝેડ. તો ડેલ્ટા ડબલ્યુની વેલ્યુ શું છે ડેલ એફ ઓફ ઝેડ, એટલે આ છે આપણી પાસે કે એફ ઓફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઝેડ. તો એ આપણે અહીંયા ડેલ્ટા ડબલ્યુની જગ્યાએ વેલ્યુ લેવાની છે કે ઝેડ એફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઝેડ અપોન ડેલ્ટા ઝેડ. હવે અહીંયા આપણે લિમિટ લગાડવાની, કારણ કે અહીંયા લિમિટ છે એટલે અહીંયા આપણે લિમિટ લગાડશું. બરાબર, ત્યાં આપણે લિમિટ કઈ લગાડશું તો આ જ પાછી લગાડશું કે લિમિટ ડેલ્ટા ઝેડ. અહીંયા આપણને લિમિટ લાગશે કે લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. ત્યારે આપણને એફ ઓફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઝેડ અપોન ડેલ્ટા ઝેડ. જ્યારે લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 એક્ઝિસ્ટ થશે ત્યારે આપણને જે આપણી કોચી રીમાન કન્ડિશન્સ છે એ મળી જશે. ડેરિવેટિવ માટેના આ ખાસ એની કન્ડિશન્સ છે. એટલે આપણે હવે આના ઉપરથી આગળ વધતા જશું. આપણે શું હવે કરવાનું છે કે આ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ એટલે આપણી જે અહીંયા વેલ્યુ એફ ઓફ ઝેડની છે એ એમાં વેલ્યુ પુટ ઓન કરવાની છે. બરાબર, અને અહીંયા એફ ઓફ ઝેડ એટલે આ જ મૂકવાનું છે. અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટવાળી વેલ્યુ મૂકવાની છે. તો એ આપણે હવે આગળ જોશું કે હવે ઇન્ક્રીમેન્ટવાળી વેલ્યુ મૂકતા શું આવે છે.
હવે આની આગલું સ્ટેપ આપણે એફ ડેશ ઝેડ ઇક્વલ ટુ શું લીધું કે લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 એફ ઓફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઝેડ અપોન ડેલ્ટા ઝેડ. તો એફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ છે એની જગ્યાએ આપણે જે વેલ્યુ મૂકવાની છે, કારણ કે આપણું એફ ઓફ ઝેડ શું છે યુ એક્સ વાય પ્લસ આઈવી એક્સ વાય. તો એમાં ઇન્ક્રીમેન્ટ લગાડીએ તો યુ એક્સ અને વાય એમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ જાય અને વાય પ્લસ ડેલ્ટા વાય પ્લસ આઈ વીમાં એ જ રીતે એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાયની જગ્યાએ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ એફ ઓફ ઝેડ પાછું. એટલે આ એફ ઓફ ઝેડ આપણું યુ એક્સ વાય પ્લસ આઈવી એક્સ વાય એમને આવશે નીચે ડેલ્ટા ઝેડ. હવે આ જ સ્ટેપ આપણે ફરીવાર આમ તો લખીએ છીએ પણ આમાં શું છે યુ એક્સ વાય યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને આમાં યુ એક્સ વાય આ બે આપણે સાથે લઈ લેશું અને એ જ રીતે વીવાળા સાથે લઈ લેશું. એટલે જો લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય એટલે આ યુ આવી ગયું માઇનસ અહીંયા વચ્ચે માઇનસની સાઇન છે એટલે માઇનસ યુ એક્સ વાય અપોન ડેલ્ટા ઝેડ પ્લસ આઈ બેમાં લિમિટ લાગી જશે હવે એટલે લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. એવી જ રીતે આ વીવાળું સ્ટેપ છૂટું પડશે અહીંયા આપણે એટલે વી એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ વી એક્સ વાય અપોન ડેલ્ટા ઝેડ. આ જે આપણું ઇક્વેશન આવે છે એને આપણે ફર્સ્ટ ઇક્વેશન કહેશું, કારણ કે આ ઇક્વેશન ઉપરથી જ આગળ જઈ અને આપણી કન્ડિશન છે એ પ્રૂવ થવાની છે. એના માટે આપણે ફર્સ્ટ કેસ લઈ. ફર્સ્ટ કેસમાં આપણે શું લેશું તો કે લેટ ડેલ્ટા વાય ઇક્વલ 0. હવે ડેલ્ટા વાય ઇક્વલ 0 છે એ આપણે શેમાં પુટ ઓન કરશું તો કે ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય. હવે જો ડેલ્ટા વાય 0 થઈ જાય તો ડેલ્ટા ઝેડની વેલ્યુ આપણને ડેલ્ટા એક્સ મળી જાય. તો ડેલ્ટા ઝેડની વેલ્યુ ડેલ્ટા એક્સ મળે તો ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 છે એ હવે શું થઈ જશે તો કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થઈ જશે. હવે જે આપણે આ ફર્સ્ટ ઇક્વેશન ઉપરથી આગળ વધશું એમાં આપણે શું કરવાનું ડેલ્ટા ઝેડની જગ્યાએ ડેલ્ટા એક્સ વેલ્યુ લઈ લેવાની અને લિમિટ છે એ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0ની જગ્યાએ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લઈ લેશું. ફ્રોમ ઇક્વેશન 1 એફ ડેશ ઝેડ શું થઈ જશે તો હમણાં જ કીધું એમ કે આપણે ડેલ્ટા વાય ઇક્વલ ટુ 0 મૂકી દેવાનું અને ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 હોય એની જગ્યાએ આપણને મળી જશે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. બરાબર. એટલે આપણે હવે અહીંયા જુઓ યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડેલ્ટા વાય હતું તો ડેલ્ટા વાય 0 છે એટલે એ લખવાની જરૂર નથી. તો યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ યુ એક્સ વાય એમને અને ડેલ્ટા ઝેડની જગ્યાએ આવી જશે ડેલ્ટા એક્સ પ્લસ આઈ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. એવી જ રીતે વીમાં કે વી એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને અહીંયા વાય પ્લસ ડેલ્ટા વાયમાં ડેલ્ટા વાય 0 એટલે વી માઇનસ વી એક્સ વાય એટલે અહીંયા પાછું નીચે. હવે જો ડેલ્ટા ઝેડ એટલે ડેલ્ટા એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય છે. બરાબર. એટલે આપણે જ્યારે નીચે લખીએ ને ત્યારે નીચે પહેલાંમાં ધારો કે આપણે ડેલ્ટા ઝેડની જગ્યાએ ડેલ્ટા એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય લખી શકીએ. પછી એમાં આપણે આ પહેલો કેસ લઈ છીએ ત્યારે ડેલ્ટા વાય 0 મૂકી દઈએ એટલે ડેલ્ટા એક્સ મળી જાય. ધ બેઝિક ડેફિનેશન ઓફ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ યુ એન્ડ વી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આ પાર્શિયલ ડેરિવેટિવ માટેની ડેફિનેશન જ છે કે લિમિટ ઓફ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ યુ એક્સ વાય અપોન ડેલ્ટા એક્સ. એનો મતલબ થાય કે ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ છે અને એવી જ રીતે આ છે એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ છે. હવે જો આપણે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લિમિટ કાઢી નાખી એટલે એ બની જશે ડેલ યુ બાય ડેલ એક્સ એટલે પાર્શિયલ ડેરિવેટિવ મળશે આપણને પ્લસ આઈ ડેલ વી બાય ડેલ એક્સ. અને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ આ ફોર્મમાં કે યુ એક્સ પ્લસ આઈ વી એક્સ. આ સેકન્ડ ઇક્વેશન મળે છે આપણને. બરાબર. એફ ડેશ ઝેડ ઇક્વલ ટુ યુ એક્સ પ્લસ આઈ વી એક્સ વેર ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ યુ એક્સ એન્ડ ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ વી એક્સ. હવે જેમ આપણે આ ફર્સ્ટ કન્ડિશન થઈ યુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી બાય ડેલ એક્સનું આ એક ઇક્વેશન મળી ગયું પણ આ ફર્સ્ટ કન્ડિશન નથી મળી, આ એક ઇક્વેશન મળે છે. હજી આપણે બીજું ઇક્વેશન લેવાનું છે પછી બે કમ્પેર કરી અને એની ઉપરથી આપણને કન્ડિશન્સ મળશે. એટલે આગળ આપણે હવે જોઈએ. હવે સેકન્ડ કેસ લઈ કે લેટ ડેલ્ટા એક્સ ઇક્વલ 0. પહેલાંમાં આપણે ડેલ્ટા વાય ઇક્વલ 0 લીધું, અહીંયા ડેલ્ટા એક્સ ઇક્વલ 0 પુટ ઓન ઇન્ટુ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ ડેલ એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય. એમાં જ આપણે પછી વેલ્યુ પુટ ઇન કરવાની છે. હવે એમાં કરીએ એટલે ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ આમાં ડેલ્ટા એક્સ 0 લઈ લઈ
તો આઈ ડેલ્ટા વાય આવશે. એટલે આપણે ડેલ્ટા ઝેડની જગ્યાએ આઈ ડેલ્ટા વાય મૂકવાનું આવશે. ઓલામાં જેમ કરેલું હતું એમ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 તો ઓલામાં ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થતું હતું. અહીંયા ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 હોય તો ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 થશે. હવે નાવ ફ્રોમ ફર્સ્ટ ઇક્વેશન એફ ડેશ ઝેડ ઇક્વલ ટુ લિમિટ અહીંયા આવે ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 આવશે. બરાબર છે. અને યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ 0 લઈ લેવાનું. એટલે એક્સ કોમા વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ યુ એક્સ વાય અને અપોન ડેલ્ટા ઝેડની જગ્યાએ આઈ ડેલ્ટા વાય પ્લસ આઈ લિમિટ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 વી એક્સ પાછું ડેલ્ટા એક્સ 0 વાય ડેલ્ટા વાય માઇનસ વી એક્સ વાય અપોન આઈ ડેલ્ટા વાય. બરાબર. હવે જુઓ સેકન્ડ સ્ટેપ જે છે આની અંદરનું એમાં તો તમારે સેકન્ડ સ્ટેપની અંદર આ આઈ કેન્સલ થઈ જશે, પણ ફર્સ્ટ સ્ટેપની અંદર આઈ નથી. તો આપણે એના માટે નીચે આઈ છે જે તો 1 આઈ ઇક્વલ ટુ માઇનસ આઈ થાય. શું કેવી રીતે? તો ઉપર અને નીચે આપણે આઈથી મલ્ટીપ્લાય કરો તો ઉપર આઈ સ્ક્વેર ઉપર આઈ અને નીચે આઈ સ્ક્વેર એટલે આઈ સ્ક્વેરનું થઈ જશે માઇનસ આઈ. બરાબર. ઉપર આઈ એમને એમ રહે અને નીચે જે આઈ સ્ક્વેર આવે એનું માઇનસ આઈ એટલે 1 આઈની જગ્યાએ આપણે માઇનસ આઈ લખી શકીએ. એટલે અહીંયા આપણે અત્યારે લિમિટ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 1 આઈ જે અહીંયા આવે છે આ આઈ 1 આઈ એની જગ્યાએ આપણે માઇનસ આઈ લખેલું છે. બરાબર. આપણે જે રીતે આપણી કન્ડિશન જોઈએ છે એ સેટિસ્ફાઈ કરવા માટે ફેરફાર કરે. હવે આના આગળના સ્ટેપ જોઈએ. નાવ ધ બેઝિક ડેફિનેશન ઓફ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ યુ એન્ડ વી વિથ રિસ્પેક્ટ ટુ વાય. In first we use u and v with respect to x. Now we use u and v with respect to y. F dash z equal limit delta y tends to 0 equal minus I delta u upon delta y થઈ જશે પ્લસ delta v upon delta y. હવે જો આ ડેલ્ટામાંથી આપણે લિમિટ કાઢી નાખશું. લિમિટ નીકળી જાય એટલે માઇનસ આઈ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ આઈ ડેલ વી બાય ડેલ વાય ઇક્વલ માઇનસ યુ વાય પ્લસ વી વાય. આ થર્ડ ઇક્વેશન મળશે. વેર ડેલ યુ બાય ડેલ વાય માટે આપણે યુ વાય અને ડેલ વી બાય ડેલ વાય માટે વી વાય મૂકી શકીએ છીએ. હવે સેકન્ડ ઇક્વેશન છે જ તમારી પાસે અને તમારે આની પીડીએફ હોય એની પ્રિન્ટ કઢાવીને સાથે રાખવાની. થિયરી હોય એટલે આપણે સાથે સાથે જોતા રહી શકીએ અને આને નોટમાં પણ લખી રાખવાનું. એટલે આગલા સ્ટેપ હોય એ જોયેલા હોય તો વાંધો ન આવે. નાવ કમ્પેર ઇક્વેશન 2 and 3 એટલે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ આઈ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ વી બાય ડેલ વાય. હવે આના કમ્પેર રિયલ એન્ડ ઇમેજિનરી પાર્ટ એટલે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ડેલ વી બાય ડેલ વાય. આ ફર્સ્ટ કન્ડિશન થશે. આ બે ઇમેજિનરી પાર્ટને કમ્પેર કરી તો ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. એટલે આપણે જે સફિશિયન્ટ કન્ડિશન જોતી હતી એ આપણી કોચી રીમાન કન્ડિશન એટલે આને ઇક્વેશન 4 કહી. તો ઇક્વેશન 4 આર કોલ્ડ કોચી રીમાન કન્ડિશન. આ આપણે અત્યારે જે કમ્પ્લીટ કર્યું ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં. હવે આપણે જે કરવાનું છે એ પોલર કોઓર્ડિનેટમાં કરવાનું છે. આપણે કોચી રીમાન કન્ડિશન ઇન કાર્ટેશિયન ફોર્મ જોઈ ગયા. હવે આપણે કરવાનું છે એક્સપ્લેન કોચી રીમાન કન્ડિશન્સ ઇન પોલર ફોર્મ. તો એને સ્ટેટમેન્ટમાં બે કન્ડિશન્સ છે. ફર્સ્ટ કન્ડિશન ડેલ યુ બાય ડેલ આર ઇક્વલ ટુ 1 આર ડેલ વી બાય ડેલ થીટા અને સેકન્ડ કન્ડિશન ડેલ યુ બાય ડેલ થીટા ઇક્વલ ટુ માઇનસ આર ડેલ વી બાય ડેલ આર. બરાબર. આ આપણે પ્રૂવ કરવાની છે. હવે એના માટેનું પ્રૂફ જોઈએ. તો વી નો એક્સ ઇક્વલ આર કોસ થીટા એન્ડ યુ વાય ઇક્વલ આર સાઇન થીટા એન્ડ ઝેડ ઇઝ એ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય. મીન્સ ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય એટલે એક્સની જગ્યાએ વેલ્યુ મૂકવાની આર કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા. હવે આર કોમન એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇક્વલ ટુ આ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા છે એનું પાછું આપણે ઈ રેસ ટુ આઈ થીટા એટલે આર ઈ રેસ ટુ આઈ થીટા. એટલે આ જુઓ પોલર ફોર્મ છે. ઓલું એક્સ પ્લસ આઈ વાય હોય તો કોમ્પ્લેક્સ ફોર્મ એટલે આપણે ઓલું કાર્ટેશિયનમાં જોઈએ. આ પોલરમાં. હવે આગળ આપણે આમાં જોતા જઈએ. આગળ આપણે જો ફંક્શન આવશે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી તો થાય જ. એટલે આપણે અહીંયા પહેલાં એમ લખેલું યુ પ્લસ આઈવી ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ. ઝેડ એટલે આપણું અહીંયા આગળ હમણાં જોયું કે આર ઈ રેસ ટુ આઈ થીટા છે એટલે એફ ઓફ આર ઈ રેસ ટુ આઈ થીટા આપણે આને ફર્સ્ટ ઇક્વેશન કહી. ડિફરન્શિએટિંગ ફર્સ્ટ ઇક્વેશન પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ આર. નાવ વી ગેટ
એટલે આનું જે આપણે છે એનું આપણે વિથ રિસ્પેક્ટ ટુ આર છે એ ડિફરન્શિએશન લેવાનું છે. તો અહીંયા યુ પ્લસ આઈ વી, તો યુનું લેશું એટલે ડેલ યુ બાય ડેલ આર પ્લસ આઈ ડેલ વી બાય ડેલ આર ઇક્વલ ટુ એફ ઓફ ફંક્શન છે આ, એટલે એનું એફ ડેશ કરી નાખવાનું પહેલાં કે એફ ડેશ આર ઈ રેસ ટુ આઈ થીટા, પછી જે બ્રેકેટમાં આવતું હોય એનું ફરી તો આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટાનું આપણે મલ્ટિપ્લિકેશનના રૂલ પ્રમાણે તો આરનું 1 થાય ત્યારે ઈ રેસ ટુ આઈ થીટા એમને. પણ જ્યારે આપણે બીજું સ્ટેપ લખવાનું હોય તો એમાં શું આવે કે ઈ રેસ ટુ આઈ થીટા છે એનું આપણે કરીએ તો થીટાનું વિથ રિસ્પેક્ટ ટુ આર થાય એટલે 0 થઈ જાય, એટલે એ સ્ટેપ લખેલું નથી, આપણે ખાલી આ એક જ લખેલું છે. એટલે આ સેકન્ડ ઇક્વેશન મળ્યું. હવે ડિફરન્શિએટિંગ ઇક્વેશન 1 પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ થીટા, જેમ વિથ રિસ્પેક્ટ ટુ આર કર્યું એમ વિથ રિસ્પેક્ટ ટુ થીટા, તો ડેલ યુ બાય ડેલ થીટા પ્લસ આઈ ડેલ વી બાય ડેલ થીટા ઇક્વલ ટુ એફ ડેશ આર ઈ રેસ ટુ આઈ થીટા. હવે આમાં એ જ રીતે આર એમને ત્યારે ઈ રેસ ટુ આઈ થીટાનું ઈ રેસ ટુ આઈ થીટા, પણ અહીંયા પાછું આઈ થીટા હોય એટલે મલ્ટિપ્લિકેશનમાં આઈ આવશે, પ્લસ કરીને ઈ રેસ ટુ આઈ થીટા એમને હોય અને આરનું કરો તો આરનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા 0 થાય, એ સ્ટેપ આપણે લખ્યું નથી, એટલે આ થર્ડ ઇક્વેશન. હવે આપણે શું કરશું કે વેલ્યુ ઓફ ઇક્વેશન 2 છે એ 3માં આપણે સબસ્ટિટ્યૂટ કરશું. આગળ એ જોઈએ. નાવ સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 2 ઇન ઇક્વેશન 3. ઇક્વેશન 2ની જે વેલ્યુ છે એફ ડેશ આર ઈ રેસ ટુ આઈ થીટા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા એની જગ્યાએ આપણે મૂકવાનું છે, એટલે આઈ ઇન્ટુ આર વધારાના આવશે, અહીંયા મલ્ટીપ્લાય કરેલા છે. તો કે ડેલ યુ બાય ડેલ થીટા પ્લસ આઈ ડેલ વી બાય ડેલ થીટા ઇક્વલ ટુ આઈ આર ડેલ યુ બાય ડેલ આર પ્લસ આઈ ડેલ વી બાય ડેલ આર, ડેલ યુ બાય ડેલ થીટા પ્લસ આઈ ડેલ વી બાય ડેલ થીટા ઇક્વલ ટુ આઈ આર ડેલ યુ બાય ડેલ આર પ્લસ આઈ સ્ક્વેર આર ડેલ વી બાય ડેલ આર. હવે આઈ સ્ક્વેર એટલે -1 એટલે નીચે આપણે માઇનસ લીધેલા છે કે ડેલ યુ બાય ડેલ થીટા પ્લસ આઈ ડેલ વી બાય ડેલ થીટા ઇક્વલ ટુ આઈ આર ડેલ યુ બાય ડેલ આર માઇનસ આર ડેલ વી બાય ડેલ આર. હવે આમાં આપણે કમ્પેર ધ રિયલ એન્ડ ઇમેજિનરી પાર્ટ, તો આમાં ડેલ વી બાય ડેલ થીટા આ બેમાં આઈ ખરો પણ એટલે આઈ લખવાની જરૂર નથી, તો કે ડેલ વી બાય ડેલ થીટા ઇક્વલ ટુ આર ડેલ યુ બાય ડેલ આર, એટલે ડેલ યુ બાય ડેલ આર ઇક્વલ ટુ આપણે ઓલી બાજુ લઈ જઈએ તો 1/r ડેલ વી બાય ડેલ થીટા. આ ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. હવે સેકન્ડ કરીએ. સેકન્ડ ઇક્વેશન એટલે કમ્પેરિંગ કરીએ તો આપણે જો ડેલ યુ બાય ડેલ થીટા ઇક્વલ ટુ -r ડેલ વી બાય ડેલ આર ડાયરેક્ટ મળે છે. એટલે ફર્સ્ટ ઇક્વેશન આપણને જે મળ્યું કે ડેલ યુ બાય ડેલ આર ઇક્વલ ટુ 1/r ડેલ વી બાય ડેલ થીટા, અને સેકન્ડ આ મળ્યું ડેલ યુ બાય ડેલ થીટા equal to -r del v by del r. These two equations are called Cauchy-Riemann conditions in polar form. આની પહેલાં આપણે કાર્ટેશિયન ફોર્મમાં જોઈ હતી, આ હવે આપણે પોલર ફોર્મમાં. હવે આગળ આપણે બીજી થિયરમ જોવાના છે. હવે લગભગ દાખલા બહુ ઓછા આવશે, છતાં તમને થોડા વચ્ચે આપતા રહેશું.